મમ્મા આજે શું બનાવવાનું છે? આજે શનિવાર હે ને બેટા, હા. એટલે તારા પપ્પાનો ઉપવાસ, એટલે હમ ઇડલી સંભાર કરી દેવી. તે ઇડલી સંભાર કરી દો. આ તમે ઇડલી સંભાર માટે ખીરું પલાળો ઇડલીનું? હા, આ ઇડલી સંભારનું ખીરું હો. કયો કયો આઈ લોટ અંદર એડ કર્યો છે? તો ચોખા પહેલા થોડા લીધા, હા પછી મગની દાળ, હા તુવેરની દાળ અને થોડી અડદની દાળ. એટલે મિક્સ દાળ અને ચોખા છે હે ને? હા, એ દળી અને આ પાણી મતારી પલાળું અને પછી ઓકે. આ દાળ છે જે મેં પલાળી હતી અને પછી ધોઈ દીધી છે. હવે એની સીટી મારી દેવાની કુકરમાં. મમ્મી, આપણે વેજીટેબલ ઇડલી બનાવીએ તો ડુંગળી, ટામેટું, કેપ્સિકમ અને સાદા મરચાં નાના નાના સુધારી લીધા. આ જે બેટર છે ને એની અંદર બધા નાખી દઉં. પછી તમારે જે મસાલો, મીઠું ને બધું છે એ નાખી દો. ઓકે. આર્યું શું છે મમ્મી? સોડા કહેવાય બકા, એ પોચા સોડા થાય ને. પોચા થાય એટલે નાખી દો. હા, પોચા થાય બીજા જોશે એના માટે થોડું થોડું નાખો. બસ, મીઠું નાખી મીઠું નાખવાનું, તે મીઠું નાખી દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. તમે પેલું કુકર કેમ નહીં વાપરતા? એ કુકરમાં થોડા થોડા થાય. ના કુકરમાં ઓકે. એક હાથે 20 ઉતરે. ઓકે, બસ આ રીતે આ બધું ભરી દેવાનું. પછી તપેલીમાં જે આપણો કુકર હોય તમારે જે રીતના તમે વાપરતા હોય એમાં મૂકી દેવાના. થોડું થોડું મરચું નાખીએ ને, થોડું થોડું જીરું નાખીએ તો ટેસ્ટી લાગે. ટેસ્ટ આવે. આ દાળ બફાઈ ગઈ, અંદર મીઠું નાખ્યું હે ને મમ્મી? હા, મીઠું નાખ્યું. ઓકે, પછી મરચું. પછી હા, મરચું નાખી દીધું. હા, પછી હળદર, હળદર થોડી નાખવાની. ધાણા જીરું નાખી દો. થોડું ગોળ. ગોળ નાખી દઈએ. હા, ગોળ નાખી દીધો. હવે જે મમ્મી આ સુધારેલું રહ્યું નાખી દેવાનું? ના, એ વઘાર કરી અને પછી નાખીશું આપણે. તો દાળ રહે ને હા એ હા. ટેસ્ટી થાય. ઓકે, આપણે પેલી દાળ ખાતા નથી પ્યોર એટલે હા, બરાબર છે. એટલે આ દાળ કરીએ આપણે. ઓકે, આ રીતના વઘાર મૂકી દીધો હે ને? હા, એમાં બધું વઘાર દેવાનું. આ લીલો મરચો, ડુંગળી અને અને ટામેટું ટામેટું. સમારું છે. ઝીણું ઝીણું સમારી હા હા. પછી આમાં વઘારમાં કરી દેવાનું, વઘાર નાખી દેવાનું. ઓકે, તો ચલો. પછી આ વઘાર છે એ દાળમાં નાખી દેવાનો હે ને? થોડું તળવા દેવાનું. ઓકે, એટલે થોડું કાશ્મીરી નાખીએ એટલે કલર પકડે. એટલે કલર પકડે. બરાબર. કારેલું આમાં નાખી દેવાનું હે ને? એટલે મસ્ત થઈ જાય અને સ્વાદ બી સારું આવે. શું કેવું? હવે લીંબુ નીચોઈ દેવાનું. સ્વાદ અનુસાર જઈને જેવું હા, ગમતું જેવાના હોય અને કોથમીર નાખી દેવાની. હા, પછી ઉકળી જાય ને. તો તૈયાર છે ઈડલી અને સંભાર. તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે. ચલો ખાવા આવી જાઓ અને આવો ત્યારે ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરતા આવજો. થેન્ક યુ.